હવે આગળ વાત કરીએ તો ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં 70% પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ખાસ કરીને ઉનાળુ પાક માટે સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ ઉપયોગી છે। કરજણ ડેમ 70% ભરેલો હોય, હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે। રાજપીપળા ખાતે કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે એ માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમમાંથી નદીમાં પાણીમાં છોડાઈ રહ્યું છે। ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ 40 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। કરજણ ડેમમાં હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આમ ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશીર્વાદરૂપ છે। સાચા અર્થમાં ખેડૂતો માટે કરજણ ડેમ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે। કરજણ ડેમનું લાઈવ સ્ટોરેજ 339.84 મિલિયન ઘન મીટર છે અને ગ્રોસ સ્ટોરેજ 363.85 મિલિયન ઘન મીટર છે। કરજણ ડેમની સપાટી 108.49 મીટર છે। યાકુબ પટેલ, ZSTV, કરજણ।